વ્યવસ્થિત તમારો મોબાઈલ નંબર લખજો, એક પણ આંકડાની ભૂલ હશે તો હેલો મિત્રો, જય માતાજી, જય માં મોગલ. તો ભગુડામાં જે 10 પાસ અને 12 પાસ ઉપર ITI નું આયોજન કરેલ હતું એનો કાર્ય ફોટા બોટા ધારમાંથી પાડવાની શરૂઆત કરી છે ને આ ભાઈ એક મસ્તીનો વિડીયો બનાવ્યો છે. તો એવું મેળ પડે તો આગળ તમને થોડીક વારમાં દેખાડી દઈ. આપ 10 જેવી છે કદાચ ઓછી ને લાગતી તમારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજ આપણે આવી જાય છીએ ભગુડા, અને ભગુડા તો આજ માયા હતા દ્વારા ઓલું ITI નું ફોર્મ ભરવાનું રાખેલ છે, એમાં આવેલા છીએ. ને ભગુડા તો આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ને વરસાદ ન આવે તો સારું. આ વરસાદ આવી જાય તો અમે બધા પલવાના હાલ, કારણ કે ફોર્મે પીડ્યું રહે હાલ. તો આ માયા હતા રાખેલા ને ITI નું, એમાં અમે બધા આવેલા છીએ. આ ત્રણે આવેલા છીએ અમે ભાઈ. આ ભાઈ ને હીરા ખાવા ને ભાઈ ને ITI કરવી, આ ભાઈ કે મારે ITI કરવી, એ બધાને લઈને આવ્યા. અને જઈ રહ્યા હતા ને કીધું કાલી બોર્ડ હતું પેલા જો અમારે પોપટભાઈ સિગ્નેચર લાવ્યા છે, તો આપણે દબદબાવી નાખીએ. સિગ્નેચર નથી આની મજા આવે તો બીજી કેમ મજા આવે? લાવો એક લાવો આપણે. હું તાંચન સિગ્નેચર નથી એટલે તાંચન તો આવું બધું ખાય હો પાછા. હા ભાઈ, અને આ ભગુડા જો દોસ્તો ટ્રાફિક ફૂલ હે અત્યારે. જોઈ લો આ ટ્રાફિક તો તમે આ તો તે બધી ITI કરવા વાળા આવેલા છે હાલ. અને ITI માં તો આ બધી વાહનો હોય ને એ ITI વાળાના જ છે. આ ટ્રાફિક રોજ ની હોય એટલે. અને હવે આપણે જવાનું છે ધાર ઉપર. આ તો ના મંદિર છે ના જઈએ છીએ અત્યારે. અને દોસ્તો અત્યારે આપણે ધાર ઉપર જઈ રહ્યા છીએ ને ખોડિયારમાં મંદિરે છે ના યજ્ઞશાળા છે. અને જઈએ છીએ ઢાળ ઉપર ને આ દો ભાઈ ગાડી દો પાછી દો સડતી ન લાગતી. લો ભાઈ ચડાવી હો ભાઈ. અને આપણે એલા જઈએ છીએ અને ઓલા આપણે મંદિર બતાવે ને દોસ્તો. અને નજારો દોસ્તો એક નંબર એવા છે, વાતાવરણ સારું. અને આ તો ઢાળ તો સડી જા, પણ આ સ્લીપ પડે અહીંથી ગાડી હોય ને ચડતી. તો માણસો કેમ ચડતા છે એ તો ખબર છે ને તમને. આ યજ્ઞશાળા હતી દોસ્તો. આ ઓલા ડાયરો હતો ને એવા યજ્ઞશાળા આવડ્યા હતી અત્યારે. અને આ મંદિરે પબ્લિક ખમાતું નહોતું હજી. હા અને આ પબ્લિકમાં આ વ્લોગમાં દોસ્તો તમે છેલ્લે સુધી માંડ્યા રહેલો, જોડાઈ રહેલો. અને આ દાદાને કીજો લાઈક કરે. ફાઇનલી ગયા અત્યારે આપણે ઓલા આપણે ડુંગરા પર પૂગી ગયા છીએ ને ધાર ઉપર પૂગી ગયા. અને અત્યારે તો અહીંયા કાંઈ પબ્લિક નથી. નજારો દોસ્તો અહીંનો આ મંદિર છે, અને તો પાણી ને એવું ફૂલ ભરાઈ ગયેલું છે અહીંયા. દોસ્તો આ બે મૂર્તિ છે, એમાં એક ખોડિયાર માની છે ને એક મોગલ માની છે. એનું હજી ઉદ્ઘાટન કરવાનું બાકી છે. અને અહીંથી તો મોગલધામ ભગુડાનો હેઠેથી ઉપરથી નજારો લઈ લો દોસ્તો. અને આપણા ભાઈ એક પગે લાગી લીધા છે. દોસ્તો અત્યારે અમે મંદિરેથી દર્શન કરીને ભાગ્યા. અને ઓલી યજ્ઞશાળા છે તો મેં તમને કીધું ને યજ્ઞશાળા વીખી નાખેલી છે. આ વરસાદ આવ્યો ને એમાં એ બધું વિખાઈ ગયું. જોઈ લો આ યજ્ઞશાળા છે. એટલામાં ડાયરો હતો ને નજારો તો એક નંબર છે દોસ્તો. પણ ચડવામાં અહીંથી ચડવું એટલે તો ફોટા બોટા ધારમાંથી પાડવાની શરૂઆત કરી છે ને આ ભાઈ એક મસ્તીનો વિડીયો બનાવ્યો છે. તો એવું મેળ પડે તો આગળ તમને થોડીક વારમાં દેખાડી દઈ. ભાઈ કોમેન્ટ કોઈ ન કરતા, કોઈ લાઈવમાં સંભળાવે એવું છે નહીં. તો આ છે એક્ટર એના ડાયરેક્ટર શુભ ચિંતક. કેમેરામેન તો બતાવો. તો ભાઈ ને ફોન આવી ગયો છે. હા ભાઈ નવો વિડિયો બનાવવાનો ઓર્ડર. ઈ હજી તમે રાતે 12 વાગ્યા સુધી આવો તો આવશો. હાલો અત્યારે આવો.
પ્રયત્ન વિડીયો ઉતરવાનો ફોન આવે. આવી વિચારસરણી છે અને હોય એક સ્વાભાવિક કારણ કે મોગલ સાનિધ્યમાં રહ્યો છે. વાતાવરણની અસર થયા વગર રહ્યું તમામ મૂકો એટલે ઓટોમેટિક આ બધું આવી જાય. કોઈને કાંઈ ન કહેવું પડે, સ્વયં તમારા આઈટીઆઈ કાર્યક્રમમાં ભાઈ કે એમ ને તારે ફૂલ ગળદી છે, અમે તો અંદર જઈને વિજયવા પણ ના બહુ ગરમી થતી ને અમે બહાર બેઠા છીએ અહીંયા. એમાં પાછું વરસાદ આવે એવું થઈ ગયેલું છે. જો વરસાદ આવી જાય ને તો રાત આપણે ભગુડામાં રહેવાની છે આજ. હા વરસાદ તો ફૂલ આવવાનો તો. હેલો મિત્રો, અમે તો આવી ગયા છે ભગુડા મોગલધામ ધામ. એમાં એમ હતું કે આ ભાઈને આઈટીઆઈ નું ફોર્મ ભરવાનું હતું એટલે ભગુડા આવી ગયા. આ ભાઈને એવું હતું કે આઈટીઆઈ માં ફોર્મ ભરી અને શું કરવાનું થાય ગયું આગળ મારું ફ્યુચર શું કે એ મને હજી નથી ખબર. તો તમે ઘેરે કપાસ્યા શોખ તો મારી તો એટલી સલાહ છે. તમારું શું કેવું છે કોમેન્ટ કરી દેજો. તો જો આ ભાઈઓને ફોર્મ ભરવાનું છે એટલે આગળ કમ્પ્લીટ થાય છે. આ જયરાજભાઈ છે ને વાંહે રહી ગયા. જયરાજભાઈ છે ને વાંહે રહી ગયા હતા એટલે એ વાંહેથી હજી ફોર્મની બધી તૈયારી કરે છે અને ઝેરોક્ષ કરવા જવાની બાકી છે એટલે જો આમ ફરીને જોવે છે એ બધું. આ ભાઈ જો આ ભાઈ કમ્પ્લીટ કરે છે તો હું આધાર કાર્ડની ઝેરોક્ષ હોય ને એમાં નામ ને નંબર ને એવું બધું લખવાનું કીધેલું છે એટલે આપણો ઈ કર્યો છે એમાં હું નામ લખવામાં એ પાછું મેં લખ્યું ત્યાં એ થોડોક મોટો થઈ ગયો છે કે આવડા નહીં હાલે. હા ભાઈ વિચાર કરે છે તો હું છું તમારે હું તો ખાઈ કામ આવતો ઝેરોક્ષ કરીને નકર પીછા આધાર કાર્ડ ની નવી ઝેરોક્ષ કરવા દે. હા ભાઈ જાય છે ઝેરોક્ષ કરાવવા તો આગળ ખાઈ ખા ઝેરોક્ષ કરાવીને આવતો નકર આગળ પૂરું થઈ જાય. રેશન કાર્ડ ની ઝેરોક્ષ રેશન કાર્ડ તો ડોક્યુમેન્ટમાં હું ફોટો ને બોટો ને બધું લાવતો પણ આ ભાઈ શું લાવ્યો તમે? એ ઘેરે તો બનાવે જ છે પણ અહીંયા શરમાય છે કે આ કે હું ઘેરે નકર એકલા ટ્રાય બનાવજો હું તમને કારણ મારી પાસે વિડીયો હાથમાં આવી જાય ને તો હું બતાવી તમને. આ તો તમારે લખવાનું હોય તો લખી નાખું. હા શું હું લખવાનું કરું? હા શું હું લખી દઉં? સુરાભાઈ ને કે લખી દે લાઈ હું લખી દઉં છું કે આવડે ના પડે છે મને આવડે છે ગુજરાતી દંડા પાડ. હકીકત લખવું પડશે. આ ભાઈનું ફોર્મ ભરી દેતો કે મારે ફોર્મ ન ભરવાનું પણ ભરવામાં હું વાંધો આવું તો જવાનું આપણે એવું કઈ ન હોય. લાવો કઈ કે મળો તો અત્યારે સુધી જો આ ભાઈ ના પાડતો પણ હવે પાછું એનું ઉદમ ફીર્યું છે કે ફોર્મ ભરી દઉં દાંડા પાડ. હું જો હું આગળ રાઇટિંગ કરું જોવો છું બ્લોગ યુટ્યુબ માં જાવ ને એની આધાર કાર્ડ ની બીજી તો એક ખોલાવી ગયું. આ કઈ 1300 આમાં આમાં કઈક એ હેઠે કઈક મેગો તો આ 10 મહિને 12 મહિને છે 12 મહિને તો ઇકોનોમિક પૂરું ન કરી દે. આજે ભાઈ પૂરું કરી દે પેલા આજે નામ તો લખો. એ હું આધાર કાર્ડની ઝેરોક્ષ હોય ને એમાં એક નામ તમારો મોબાઈલ નંબર બીજું બે જ લખવાનું કીધું. બોલું પૂછાય ને એવું કે લખવાનું કીધું કોલમ લખવાની ના પૂછશે એમ કહેતા કે ના કાંઈ લખી નાખશે. ઊંચાઈ જરા ખબર તારી કેટલી લાંબી તો ઊંચાઈ આગળ માપી દે હું માપી દે આમાં બધું મને 6 ફૂટ ની તારે લખી જ નાખવાનું 6 ફૂટ ની લખી ના 6 તો થી 6 નો થઈ જાય. 5.5 થાય. હા દે હાડા મારી કેટલી કહું 8-10 જેવી છે કદાચ ઓછી ને લાગતી તમારી એટલે તો 5.5 ની આજુબાજુ 5 5 મારે છે કલેક્શન કરી લે છે અને સહકાર આપો બધા અને આપણે સૌ અહીંયા વ્યવસ્થિત રીતે એક આપણે વર્તન કરીએ એવું આપણે બધા વિચારીએ અને મોગલ છોરું છીએ આપણે વ્યવસ્થાઓના સહકાર આપો. ભાઈ જેના ડોક્યુમેન્ટ લેવાઈ ગયા હોય એ બધા જગ્યા મૂકી દેશે હવે અહીંથી. જેના ડોક્યુમેન્ટ લેવાઈ ગયા છે એ બધા અહીંથી જગ્યા મૂકી દેશે. માતાજીની પ્રસાદી લેવા વયા જશે. હવે
માતાજીની પ્રસાદી લેવા માટે જશે. અને હમણાં જ જેમ જયરાજભાઈએ જાહેરાત કરી એમ બહેનો માટે પણ ખૂબ સારામાં સારો આવતા મહિને આયોજન કરવામાં આવશે. અને 21 વર્ષથી ઉપરના ક્રાઇટેરિયામાં જે લોકો આવે છે એ વિદ્યાર્થીઓ માટે પણ આવનારા સમયમાં ખૂબ સારામાં સારું આયોજન જયરાજભાઈ દ્વારા કરવામાં આવશે. કારણ કે હજી પણ બીજી કંપનીઓ સાથે તેમની વાતચીત ચાલુ છે. એટલે મોગલધામમાં માતાજીના શરણોમાં આવેલો એક પણ વ્યક્તિ, જયરાજભાઈ ઉપર વિશ્વાસ કરીને આવેલા એક પણ વ્યક્તિને અહીંયાથી નારાજ થઈને જવાનું નથી. બધાની માટે આ ભાઈની એક અમારા કાગળિયો કટોતી પાછો લેવા જાય છે ઈ. આ ભાઈને ફોર્મ ભરી દીધું છે અને આપી દીધું છે. તો હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ. તો ભગુડામાં જે 10 પાસ અને 12 પાસ ઉપર આઈટીઆઈનું આયોજન કરેલ હતું એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને અમે હવે જાઉં મંદિરે. ને જો તમે હજી પણ બાકી રહી ગયા હોય તો આ કાર્ડ છે કંપનીનું, તમે આમાં રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂરી માહિતી લઈ શકો છો. ને બીજું કે અહીંથી તમને કંપની ઉપર લઈ જવામાં બુધવાર અને શનિવારે તમને અહીંથી કંપની ઉપર લઈ જવામાં આવશે. તો બીજી બધી માહિતી જોતી હોય તો આ કાર્ડ ઉપરથી તમે લઈ શકો છો. ને આ ભાઈ જો બધા જવાનો છે, એક આ ભાઈ, એક આ ભાઈ, એક આ ને એક આ, ને આપણે કાંઈ ભીડું નથી. ભેર્યું છે ભાઈ, ખોટું બોલે. ભેર્યું છે ઈ ભાઈ, ભેર્યું છે. એમાં એમ છે આપણે 10 ફેલ છીએ એટલે ના ના, આપણે 99% આપણે ખાલી હીરા જ ગાવાના છે. તો આ બધાને મેકલવાના છે મારે નોકરી ઉપર. જો આ ભાઈને મેન મેકલવાના છે મારે. અમે તો ગાવાના ભાઈ. મારે હે ને આ ભાઈ નોકરીથી આવશે ને એટલે વેતા જુનાગઢ લઈ જાય છે એવો એનો પ્લાન છે. જો લાગી જાય ને તો હવે ત્યાં જવાનું છે, મંદિરે જવાનું છે કે તમારે ના જવું. મંદિરે તો હવે મંદિરે દર્શન કરી અને પ્રસાદી લેવાની છે. ખાસ પ્રસાદી લેવાની છે કે હા ભાઈ, પ્રસાદી આ ભાઈનું કેવું છે પ્રસાદી અહીંયા ભગુડા આવ્યા છીએ તો લેતા જઈને પછી મંદિરે દર્શન પહેલાં કરતા જઈ. તો મળીએ છીએ મંદિરે. તો ફાઇનલી આપણે ફોર્મ બોમ ભરવાનું હતું, આ ભાઈનું ભરીને આવ્યા છે મંદિરે દર્શન કરવા. તો આ છે મંદિરનો ગેટ ને આ બધું છે. તો તમે શરીર પર બળી પર વધારવાનું હોય ને તો આ બધું છે. ને પાણી ને હાથ પગ ધોવાની સુવિધા ઓલા પર સામે છે. આ છે એક મંદિરનો ગેટ. તો હું તરીકા નાલી આવ્યા છે. તો આ ભાઈ કહે છે પાણી પીવા જવું છે, ચાલો પાણી પીતા જાય. તો હું હાથ ને મોઢું ને એવું ધોતા જઈ. હા. પછી આ ભાઈને જો ફાઇનલ આજકાલ હું છું આવી ગયું, ફોર્મ ભરાઈ ગયું છે એટલે એને કઈ ઉપાધિ છે નહીં. તો જો આ ક્યાંક સુવિધા છે હાથ પગ ધોવાની ને આ પીવાનું પાણી છે અહીંયા. તો આપણે હાથ પગ ને મોઢું ધોઈ નાખ્યું છે. તો જો આ ભાઈ વાંહે રહી ગયા છે, હજી હાથ પગ હજી મોઢું ધોવે છે. તો પછી દર્શન કરવા જવાનું છે. અંદર દર્શન કરીને પછી જો આ ભાઈને મેન દર્શન કરવા લઈ જવાનું છે ઓલા ભાઈને. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે ને આ ભાઈ ફોર્મ બોમ ભરાઈ ગયું એટલે હવે બહુ મોજમાં આવી ગયા છે. મોટું મોટું ધોઈ. હા ભાઈ. તો જો આ છે કંઈક મંદિર, આ છે મેન મંદિર. તો આ સુબિયું અહીંયા શું કરવા રાખવામાં આવે છે એક જરા કોમેન્ટ કરી દેજો. પછી આ ભાઈ અમે તો સવારમાં દર્શન કરીએ, આ બે બાકી છે. તો કોને જવાનું? તમારે તો અમે તો જઈએ હો, સવારમાં જ જતા. તો એ બે તો દોસ્તો, અમે મોગલધામ ભગુડાથી હવે પરત વાગ્યા છીએ હવે, અને હવે જવાના છીએ ઘેરે જવાના છીએ. તો સપલા ધામ પીડા રે ભાઈ. હા ભાઈ નીકળ્યા એકલા ફોર્મ જ ભેગા કરે છે. જો કપાઈ છે સોંપવાનો હોય જાય તો પાછા કપાનું બી એટીએમ સિવાય બીજું કઈ સારું નહીં. તો મંદિરેથી દર્શન કરીને આવ્યા છીએ ને આપણે ગાડી જો અહીંયા ત્યાં પડી છે. તો હવે આપણે નીકળીશું ઘર તરફ. અને વરસાદ આવ્યો, વાતાવરણ થઈ ગયેલું છે ફૂલ અને તરીકો બેક છે ને ગરમી બહુ થાય છે એટલે વરસાદ તો આવશે જ થી. હવે જઈએ ઘેરે. તો ઘેર આપણે નીકળીએ છીએ હવે. અને આ આઈટીઆઈનું પછી આપણી ગાડી કાઢો આવીએ પોપટલા. આવડી આવે બરાબર. આપડી ત્યાં ખોળ બાર પડી છે ભાઈ. એને ફાઇન નહીં પડે. ખોળ બાર અહીં ત્યાં જ પડી છે. જો અહીં પડી જીરી 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 જીરી.
પેલા કાઢ લે યાર ગાડી. કાઢીને આમ રસ્તે આવો. હા કંઈક છે દુકાનો, જો તમારે કંઈ ખરીદી કરવી હોય તો આ દુકાનોમાં વિઝિટ કરજો. બ્લોગ ને બનાવ એક વાર લઈ લો. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. જો આ ભાઈ જો ગાડી મૂકી દીધી. ગાડી મેકી દીધી છે. આ છે આપણું ઘર કે